તો મારા વાલાઓ કેમ છો? સારું પાછળથી બેસીએ બસમાં તો કંઈક આવો નજારો લાગે છે નહીં? હા સરસ લાગે છે. જો કે હજી મારે વાર છે, મારે 2:30 વાગ્યાનો ટાઈમ છે, એટલા માટે તો મિત્રો આજે એક એવા ભાઈની વાત કરવાની છે કે ભાઈની સમયની પરિસ્થિતિ થોડીક નાજુક ચાલી રહી છે અને એ બાબતે હું આજે વાત કરીશ કે હરિભાઈ કહે છે કે મારો સમય થોડો એવો ચાલી રહ્યો છે ને કે મારાથી કશું બોલાતું પણ નથી કે કશું કહેવાતું પણ નથી અને મજબૂરીમાં મારે કરવું પડે છે એમ. તો મિત્ર વાત કરું તો આપણી મોટામાં મોટી મજબૂરી તો કઈ છે ખબર છે? આપણા ઘર પરિવારને આગળ લાવવું, એમની જરૂરિયાતોને પૂરી કરવી, બસ એ ખુશ રહે એ કામ કરવાના છે, બરાબર છે. અને હાલ કે કોઈ તમને ગમે તેવું સંભળાવી જાય છે આ છે તો આ સમય છે. સમય જ્યારે તમારો સમય આવશે ને ત્યારે એનો સમય ઊંધો ચાલતો હશે. અત્યારે તમારો ભલે સારો ચાલતો હોય ખરાબ ચાલતો હોય એના વિશે વાત નથી કરતા, પણ સમયની વાત છે. આજે એનો સારો છે, કાલે તમારો સારો આવશે, બરાબર છે મિત્રો. તો બસ એમ મોજમાં રહેવાનું. એ ભાઈ સ્થળે થોડી વાતો કરી પણ એમ થોડું લાગી આવ્યું તો મને પણ લાગ્યું કે ભાઈ આ તો બધી સમયની વાતો છે. સમયને બલવાન બનાવે છે અને નિષ્ફળ બનાવે છે. જો કોઈ પણ માણસ જન્મે છે ને તો એ મરે તો છે જ, બરાબર છે. અને કોઈ પણ અત્યારે ભલે ને ધનવાન તાકાતવાર હોય કે રૂપિયાવાર હોય એને પણ અમુક સમય આ પછી એની પરિસ્થિતિ નાજુક આવી જ છે. બધા કંઈ અમર પાઠું લઈને નથી આવ્યા, બરાબર, કે આખા જીવન ધનવાન રહેશે કે આવું, બરાબર છે. દરેકનો સમય આવે છે, તમારો પણ આવશે. તો કીપ ઇટ અપ, જોડાયેલા રહો. ચલો મિત્રો, અત્યારે હું આવી ગયો છું પાટણ અને જોઈ શકો છો સુંદર મજાની આપણી બસ અહીંયા લાગેલી છે, કેમ કે અમારા સમય નથી થયો એટલા માટે. તો ચલો, જય હિન્દ જય ભારત. સરસ નજારો લાગી રહ્યો છે ભાઈ.